બધી જ રીતે બહુ જ સરસ મૂવી છે અને જનરલ બધી પબ્લિકે આ જોવું જોઈએ કે આજની રિયાલિટી ખરેખર આ જ છે અને હકીકત આ રિયાલિટીને તમારે ફોલો કરીને તમે લાઈફમાં આગળ વધો તો તમને ક્યારેય જીવનમાં તકલીફ નહીં પડે અને સંસ્કાર સમાજના એક પાસાને આવરી લીધા છે અને આ દરેક વસ્તુ દરેકના જીવનમાં ઘટતી જ હોય છે એટલે આ એક સાચી સત્ય હકીકત જ છે અને આ સ્વીકારવી જ જોઈએ દરેક એટલે દરેકના માટે આ દરેકને હાર્ટ ફિલિંગ આપતી જ આ મૂવી છે અને આ મૂવી દરેકે જોવી જોઈએ, દરેક પેરેન્ટ્સે પણ જોવી જોઈએ અને દરેક કેન્ડિડેટે પણ જોવી જોઈએ આ મૂવી. ભાઈ છે ને ખોટું ઉપરાડું લેવાની વાત ના કરીશ કે ટાઈમ નથી. જેને જોવું હોય ને જો બે વચ્ચે રવિવાર જે આ બે તહેવારની રજાઓ જઈ આ ત્રીજું અઠવાડિયું ચાલે છે પિક્ચરનું, લોકોએ શો હાઉસફુલ કરી નાખ્યા, આખા ગુજરાતમાં ધૂમ મચાઈ દીધી. બિચારા બેચલરની વાત કરું છું. તમને તો ખબર છે ને મેં બિચારા બેચલર પિક્ચરમાં ફુવાનો રોલ કર્યો છે. લોકો 3 વખત જોઈ આવ્યા અને અમારા હારીવાળોને એક વખત જોવાનો ટાઈમ નથી. છોડ બધું, મારે કશું હબળવું નથી ભાઈ. તમે ના જોયું હોય તો જોઈ આવજો બિચારો બેચલર. ફુવા મોટા પડદે અને તને ખબર છે 30 તારીખથી તો વિદેશમાં ધૂમ મચાવવા જાય છે પિક્ચર. એમને જોવું હોય તો જોવું, ના જોવું હોય કશું નહીં, તમે જોઈ આવજો ને ભાઈ. અમે તમને ખબર છે ને ફુવાની કોઈ વેલ્યુ કરતા નથી. હમણાં ગ્રુપ બુકિંગ એ થઈ જાય આખા ફરિયો વાળાનું, પણ ફુવાને પૂછો તો ફુવો કે ને ફુવાને તો કોઈ પૂછતું જ નથી.